જઈએ, એનિમલ કિંગડમમાં આપણે જઈએ. તેઓ ખોળામાં સૂતા હશે અને હવામાં ઉછળતા હશે. ચાલો જઈએ, ફરવા જઈએ, એનિમલ કિંગડમમાં આપણે જઈએ. નીલમણી જેવા લીલા છે, આકાશમાં તે ઊંચા ઉડે છે. તે કોણ છે? તે કોણ છે? પોપટ! જુઓ કેવું ગાય છે અને ઉડે છે, બકબક કરે છે અને ખેલ કરતા જાય છે. ચાલો જઈએ, ફરવા જઈએ, એનિમલ કિંગડમમાં આપણે જઈએ. પ્રાણીઓ બહાદુર અને દયાળુ છે. ચાલો જઈએ, ફરવા જઈએ. પેલી નાની બખોલમાં કોઈ પ્રાણી સૂતું છે. કોણ સૂવે છે? તે બગાસું ખાય છે. તે શાહુડી છે. તેના નાના નાના પગ છે. કાંટાવાળા દડા જેવું છે, પણ કેટલું સુંદર છે. ચાલો જઈએ, ફરવા જઈએ, એનિમલ કિંગડમમાં આપણે જઈએ. પ્રાણીઓ બહાદુર અને દયાળુ છે. ચાલો જઈએ, ફરવા જઈએ. કોઈ પ્રાણીનો ખૂબ કર્કશ અવાજ સંભળાય છે. તે કાદવમાં ચાલી રહ્યું છે. તે શું છે? તે શું છે? તે એક જંગલી ડુક્કર છે. તેના શક્તિશાળી દાંત છે. તેનાથી એ પોતાનું રક્ષણ કરે છે. ચાલો જઈએ, ફરવા જઈએ, એનિમલ કિંગડમમાં આપણે જઈએ. પ્રાણીઓ બહાદુર અને દયાળુ છે. ચાલો જઈએ, ફરવા જઈએ. ઝાડની ટોચ પર કોઈ માથું દેખાય છે. તે આપણા પર ડોકિયું કરે છે. કોણ ડોકિયું કરે છે? કોણ ડોકિયું કરે છે? ઓહ, આ તો જીરાફ છે. કેટલું સુંદર સ્માઈલ કરે છે. તે બહાદુરીથી ગર્વ સાથે ઊભો છે. ચાલો જઈએ, ફરવા જઈએ, એનિમલ કિંગડમમાં આપણે જઈએ. પ્રાણીઓ બહાદુર અને દયાળુ છે. ચાલો જઈએ, ફરવા જઈએ. હેલો ફ્રેન્ડ્સ, આશા છે તમને આ વિડિયો ગમ્યો હશે. તો કૃપા કરીને આને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.